ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 5 ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો મુદ્દો રસાયણ વિદ્યા રજૂઆત કરતા વિપુલભાઈ પટેલ। પાંચમા પાઠનો સૌથી મહત્ત્વનો જો કોઈ મુદ્દો હોય તો તે છે રસાયણ વિદ્યા। આમ તો રસાયણ વિદ્યા એક પ્રયોગાત્મક વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે। આ રસાયણ વિદ્યાની અંદર વિવિધ પ્રકારના ખનિજો, કૃષિ માટેના બીજ, ધાતુઓ માટેનું નિર્માણ અને તેમાં થતા પરિવર્તનો, વિવિધ પ્રકારની ઔષધિઓ બનાવવાની રીતો, નાના મોટા છોડ વગેરેને લગતું ઉપયોગી એવું જ્ઞાન એટલે રસાયણ શાસ્ત્ર। રસાયણ શાસ્ત્રમાં સૌથી પારંગત અને વધુ પ્રમાણમાં પ્રખ્યાત થયેલા જો કોઈ આચાર્ય હોય તો તે હતા નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુન। આ બૌદ્ધ આચાર્ય નાગાર્જુને રસરત્નાકર અને આરોગ્ય મંજરી જેવા વિશ્વ પ્રસિદ્ધ ગ્રંથોની રચના કરી હતી। ખાસ કરીને આચાર્ય નાગાર્જુને વિવિધ પ્રકારની જે ઔષધિઓ બનાવવામાં આવે છે તેની અંદર વનસ્પતિ ઔષધિઓની સાથે સાથે રસાયણ ઔષધો પણ વાપરવાની ભલામણ કરી હતી, તેમજ પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરનાર અને તેનો પ્રયોગ કરનાર તેઓ પ્રથમ હોવાનું મનાય છે। રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે તેઓએ પોતાની શાળાની અંદર એક રસાયણ શાળા અને ભઠ્ઠીઓની શરૂઆત કરી હતી। તેમના રસાયણશાસ્ત્રોને લગતા ગ્રંથોની અંદર મુખ્ય રસ, ઉપરસ, 10 પ્રકારના વિષ તેમજ વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓની ભસ્મનું વર્ણન કરેલ છે। રસાયણ વિદ્યાનો શ્રેષ્ઠ અને ઉત્તમ જો કોઈ ઉદાહરણ હોય તો તે હતું ધાતુમાંથી બનાવેલ ભગવાન બુદ્ધની મૂર્તિ, 7.5 ફૂટ ઊંચાઈ અને 1 ટન વજન ધરાવતી સુલતાનગંજ એટલે કે બિહારમાંથી મળી આવેલી તામ્ર મૂર્તિ હતી, તેમજ 18 ફૂટ ઊંચી ભગવાન બુદ્ધની મૂર્તિની નાલંદામાંથી મળી આવેલ છે। 7 ટન વજન ધરાવતો અને 24 ફૂટ ઊંચો સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ એટલે કે વિક્રમાદિત્યે દિલ્હીની અંદર બનાવેલ પોતાની વિજયની યાદગીરીના સ્વરૂપે ઊભો કરેલો લોહ સ્તંભ છે તે ઉત્તમ પ્રકારનો રસાયણ વિદ્યાનો નમૂનો ગણવામાં આવે છે। આ લોહ સ્તંભ એટલે કે વિજય સ્તંભ એવી રીતે બનાવવામાં આવેલો છે કે જેને વરસાદ, ઠંડી કે ગરમીની અંદર કોઈ જ પ્રકારની અસર થતી નથી કે આટલા વર્ષો વીતી જવા છતાં પણ આ લોહ સ્તંભને કાટ લાગ્યો નથી। તેના ઉપરથી આપણને ખ્યાલ આવી શકે છે કે ભારતના પ્રાચીન સમયના રસાયણ વિદ્યાના જાણકાર કેટલા ઉત્તમ કોટીના હશે એ આપણે તેઓએ બનાવેલ રસાયણ વિદ્યાના ગ્રંથો, તેમને આપેલા ઉદાહરણો ઉપરથી માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ। તો એ છે રસાયણ
વિદ્યા.